તો આ તરફ વડોદરાના કરજણમાં પણ નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નારેશ્વર ઘાટના 15 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીમાં પાણીની આવક થતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આસપાસના 14 જેટલા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે। સાથે જ નદી પટમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ નર્મદા નદી જે કે ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી જે સતત છોડવામાં આવી રહ્યું છે તેને લઈ કરજણ તાલુકાના 14 ગામોને સાબદા કરાયા છે। ત્યારે કરજણ તાલુકાના નારેશ્વર ગામેથી પસાર થતી નર્મદા નદીના ઘાટના 15 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। કરજણ તાલુકાના 14 જેટલા ગામોને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે નારેશ્વર યાત્રાધામ ખાતે આવેલા ઘાટના 15 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ થયા છે જેને લઈ અને પોલીસનો પણ અહીંયા ઘાટ ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની અંદર જે રીતે મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદને લઈને પાણીની અંદર જે સતત વધારો થયો છે અને ઓમકારેશ્વર ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈ હાલની અંદર નારેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જેને લઈ ઘાટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુનિલ પટેલ, સંદેશ ન્યૂઝ, કરજણ।